સરકાર એમ કહે છે કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, કોઈ જાતની ચિંતા નથી, પણ સરકાર પાસે કોઈ સ્કોપ જ નથી. અને હું એવું માનું છું સરકાર પાસે ખરેખર એવું છે તો આ મોબાઈલમાં, યુટ્યુબમાં બધામાં આવે છે કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એના ઉપર અંકુશ કેમ નથી રાખતા? બધા એમ કહે છે કે ખોટી અફવા છે, મોબાઈલમાં તમે જાઓમાં તો મોબાઈલની જે નેટ છે કે ગમે એ છે સરકારના એઝ એ અંડરમાં જ હોવું જોઈએ, તો એને બેન્ડ કાં નથી કરતી? આ ખરેખર હાલો અફવા હશે. આજે કરે હું 200ની કેપેસિટી ધરાવું, અત્યારે મને 1500નું પેટ્રોલ મળશે પુરાવું. અલ્ટિમેટલી આપણો સ્ટોક બધા સ્ટોક કરે છે, પોતા માણસો 1000 લીટર સ્ટોક કરી લે છે, પણ સરકાર જે ખોટી અફવા છે મોબાઈલ મારફતથી જાય છે એને સ્ટોપ કેમ નથી કરતી? નાના માણસની લાચારી છે, નાનો માણસ જ આમાં પીલાય છે. કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારી અહીંયા ઉભો રહેલો હતો. ઇવન પેટ્રોલ પુરાવા જાય તો પણ માથાકૂટ થાય છે લાઇનમાં. પેટ્રોલ પંપ વાળા એનું કામ કરતા હોય, કોણ લાઈન કરશે? કોઈ જાતની સુરક્ષા નથી દેતા, કોઈ જાતનો કોઈ નેતા નથી આવતા. અલ્ટિમેટલી નાના માણસ શું હેરાન થાય છે, કેવી હેરાન થાય છે, એ કોઈ સરકાર નથી જોતી અને કોઈ પ્રશાસન નથી જોતું. પીલાવાનું છે, દોડવાનું છે અને સહન કરવાનું છે. જો હું પરિસ્થિતિ નથી બદલી શકતો તો આ પરિસ્થિતિને સ્વીકારી લઉં છું. આ મારી લાચારી છે ભગવાન.